ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. શાસ્ત્રીયતા આ શબ્દનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. આજે આપણે જે ધર્માનુષ્ઠાનો વિશેષ કરીએ છીએ એમાં જ્ઞાનનો અવકાશ ખૂબ જ અલ્પ હોય છે. 99 અને છરી પાલિત સંઘમાં જે પરિશ્રમ પડે છે એમાં વ્યાખ્યાન સરોવરની પણ પૂરતી અનુકૂળતા રહેતી નથી. પ્રતિષ્ઠાદી મહોત્સવમાં ભૌતિક વાનગીઓનું જ પ્રાધાન્ય હોય છે. આપણે જેવા છીએ એવા કેમ છીએ એના આ બધા જવાબો છે. સ્વપ્ન શાસ્ત્રીયતા. ભગવતી સૂત્ર જેને શબ્દોથી નવાજે છે એ જ્ઞાનની પરિણતિ સકલ શ્રી સંઘને પ્રાપ્ત થાય. જેટલા લોકો સ્વામી વત્સલ્યમાં જતા હોય એટલા જ લોકો પાઠશાલામાં જતા હોય. દરેક એજ ગ્રુપની, દરેક ટાઈમ ગ્રુપની ને દરેક સબ્જેક્ટની પાઠશાળાઓ ચાલતી હોય. શ્રી સંઘનો એક શ્રાવક કક્ષાની ગીતાર્થતાને પામે એ છે સ્વપ્ન શાસ્ત્રીયતા. હોમવર્ક્સ, ક્લાસ, ટ્યુશન, કોલેજ આના ભયાનક મારામાં આ વસ્તુ શક્ય ન બને તો કમસે કમ સંઘનો દરેક બાળક કે બાલિકા, યુવાન કે યુવતી સ્કૂલ કોલેજનું એક વર્ષ ડ્રોપ કરે, એક વર્ષ ઠોસ શાસ્ત્રીય અભ્યાસ કરે એવો કાયદો પડાવવો જોઈએ. પછી એ છોકરો સીધો આગલા ધોરણમાં. એટલે જેનું વર્ષ પણ ન બગડે. આ એક વર્ષ ડ્રોપ નથી, આ આખા જીવનનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ભવનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ જીન શાસન માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. આપણો છોકરો અણઘડ હોય, અભણ હોય, ડફોળ હોય, અંગૂઠા છાપ હોય તો શું એ આપણા માટે શરમાવાની વાત કહેવાય? સંઘનો દીકરો ધર્મની બાબતમાં, શાસ્ત્રની બાબતમાં આવો હોય એ આપણા માટે શરમાવાની વાત નહીં. સ્વપ્ન શાસ્ત્રીયતા. આપણે ઈચ્છીએ તો આ સ્વપ્ન સાકાર થવું ખૂબ જ સહેલું છે. ચાલો આ પ્રત્યેક પદાર્થો માટે એક એક શબ્દ માટે ચિંતન કરજો અને કેવી રીતે અમલમાં મૂકી શકાય તો આ સ્વપ્ન શાस्त्रीयता साकार થશે. जिन शासन के अनेक क्षेत्रों में हो रहे अनगिनत कार्यों को लोगों तक पहुंचाना तथा भगवान महावीर स्वामी की बातों को, उनके सिद्धांतों को जन जन तक पहुंचाना, यही एकमात्र उद्देश्य वाइब्रेंट जिन शासन का है. हमारे साथ जुड़ने के लिए चैनल को सब्सक्राइब करना न भूले. नमोस्तु तस्मै जिन शासनाय.